સનાતન સતી ધર્મની જ પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લીજીએ નામ માત પિતા ગુરુ આપના લય અલખ પુરુષના નામ તો લાલ में लाल लीन है देखत सब में लाल ताके पद वंदन करो मम गुरु लाल से लाल તો સતગુરુની પ્રતિમા કોઈ પાળશે અને કરે સતગુરુની સેવ આખી રજી રહે એકતા તો મનુષ્ય નહીં પણ દેવ. તો આ સભા બધી કોની છે? આ દેવો ને દેવીની સભા છે. આ દેવોના દેવાની સભામાં તો કોણ બેઠો હોય? પૂરા અંશો હોય ને બેઠા હોય મારા વાલા. આ સતગુરુની સભા છે. આ ગુરુની સભામાં તો કોણ બેઠું હોય? એમ કે ગંગા સતી માએ કીધું કે રેણી પાવશે તો રેણી થકી મારો રામ રીજે, તો રામ રીજે તો રામની કૃપા થાય. આ ઈ સભા છે. અને સદગુરુના શરણ સુધી જાવું ને તો એમને બધાથી નથી જવાતું. કર્મ અનેક પ્રકારના કરેલા હોય છે. એમ તો કર્મમાંથી છૂટવા માટે આપણે સદગુરુના શરણે જવું પડે છે. તો હંસા કે ગઈથી ગુરુજીના દેશમાં, ત્યાં જળહળ જ્યોતિનો પ્રકાશ. અલખને જોતા હું તો થઈશું આંધળી. તો હું અલખને જોતા આંધળી નથી થઈ, હું તો આજે અલખને જોતા થઈ છે ઘેલી આનંદમાં આવી ગઈ છું. એટલી હું આનંદમાં છું. મારે ગુરુ મહારાજે મને સદગુરુ મહારાજનો દેશ દેખાડ્યો છે, મને પરમધામમાં લઈ ગયા છે. હું પૂરા હસને જ મળું છું. તો આ કર્મમાંથી છૂટવા માટે આપણે સદગુરુના શરણે જવું પડે છે. તો ભીષ્મ પિતા હતા તો એને શા માટે બાણ સયા માથે સૂવું પડ્યું? જો એવાને કર્મ ભોગવવા પડ્યા હોય તો આજે આપણે કેમ ન ભોગવવા પડે? એમ તો કે કૃષ્ણ ભગવાન મારી હામાં આવો કે હું આ કયા કર્મનું ફળ ભોગવી રહ્યો છું? આ જન્મે તો મેં એવું કાંઈ કર્મ નથી કર્યું. તો કે તમારા આગલા જન્મને યાદ કરો કે 70 વર્ષ પહેલાં જન્મ પહેલાં તેવી રાજાના કુંવર હતા અને ઘોડા લઈને શિકાર કરવા માટે જતા હતા. તો સર્પશ્યામાં મળ્યો. તો સર્પશ્યામાં મળ્યો તો તેમી અપશુકન માન્યો. અપશુકન માનીને તેમી મારી નાખ્યો. તો માર્યો તો કેવો માર્યો? અદભુવો માર્યો. તો એ ઢળાતો કાંટામાં ગયો. તો એ કાંટા બધા શરીરમાં ખૂંચવા લાગ્યા. તો એ બાણ, એ કાંટા અત્યારે તમારે બાણ થઈને આવ્યા છે. એમ તો જો એવાને કર્મ ભોગવવા પડે તો આપણે કેમ ન ભોગવવા પડે? કર્મમાંથી છૂટવા માટે આપણે સદગુરુને શરણે જવું જોઈએ. તો સદગુરુને શરણે જઈ કેવા આપણને કહી દે? સોખા જેવા સોખા કરી દે. તો સોખાની માથે ખોતરી હોય ને તો ઉગવા પણ હોય. એમ અને આપણે સદગુરુને શરણે ગયા હોય તો આપણે દેહરૂપી ખોતરી રહી હોય ને તો હજી આપણે જન્મ મરવું કાયમને માટે રહેશે. એમ આપણે જન્મ મરમ મળતા નથી. આપણે દેહમાંથી ખોતરી નહીં રહેવા દેવાની. તો જો એવો એકદમ નર્મદાને વિચાર આવ્યો કે હું કે સતી હોવ એવું મને નામ આપો. એમ તો કે એમ નામ તો નામ નથી અપાતું. કે ભક્તિ તો બહુ કરી છે, આજીવન કરીએ, પણ કે તે લગ્ન જ નથી કર્યા. એમ તો એમ નામ ન અપાય કે સતી તત્વમાં નામ. તો કે હવે મારે શું કરવું પડે? તો કે તું અહીંથી જા, તને જે શ્યામાં મળે એની હારે લગ્ન કરી લેજે. તો એને અહીંયાથી નર્મદા જાય છે તો કેવો પુરુષ શ્યામો મળે કે આખો રક્તપિત્તવાળો અને શરીરમાંથી દુર્ગંધ આવે છે. તો કે હું તારી સાથે કેમ લગ્ન કરું? કે મારું શરીર તો જો આખું રોગથી ભીખાડાઈ ગયેલું છે. તો કે કાંઈ વાંધો નહીં, કે મારી સાથે લગ્ન કરો. મને કે મારા ગુરુ મહારાજે મન કર્મ વસનથી લગ્ન કરવાનું કીધું હોય અને તન મન ધનથી હું સેવા કરતી હોઉં તો કે મારી લગ્ન કરો મારી સાથે. એમ તો કે સવારમાંથી સૂર્ય સવારથી ન ઉગવો જોવે. એમ જો મેં મન કર્મ વસનથી લગ્ન કર્યા હોય ને તમારી સાથે, મારો પતિ માન્યો હોય તો સવારથી સૂર્ય જ ન ઉગવો જો. તો 1 મહિના દિવસ એની સૂર્ય ન ઉગવા દીધો. તો મહિના દિવસ સૂર્ય ન ઉગે તો શું પરિસ્થિતિ થાય? મહિના દિવસ સૂર્ય ન ઉગ્યો તો બધા દેવી દેવતા મૂંઝાણા. એમ કે આ પશુ પંખી મરી જાય છે, હવે આપણે શું કરશું? આવી તો કોણ નારી છે પૃથ્વીમાં? એમ કે આ સૂર્યને નથી ઉગવા દેતી. તો બધા દેવતા મૂંઝાણા. ભગવાન આગળ ગયા. તો ભગવાનને જઈને બહુ આજીજી કરી કે ભગવાન કે આનું શું હવે કરવું? એમ તો કે એના ગુરુ કોણ છે? તો કે એના ગુરુમાં અનસોયા છે. તો કે જાઓ અનસોયામાં આગળ અને આ તમારી શિષ્યને સમજાવો. તો અનસોયામાં જાય છે નર્મદા આગળ. કે એ નર્મદા, એ કે બેટા કે મારે તારી પાસે એક વસન જોવે છે. કે બોલનમાં કે આદિ બુદ્ધિ તો કાંઈ નથી માગી તારી પાસે, મારે એક વસન જો બોલો. જો એ કે ગુરુના લૂણમાંથી તો ક્યારેય નથી મુક્ત થવાતું. તમે જે માગો ને હું આપવા માટે તૈયાર છું. જો ખાલરે પડાવું મારા શરીર તણીને મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું તોય હું એને તોલે ન આવું. એટલે તો તમારા ઉપકાર છે મારી માટે. તમે જે માગો ને એ આપવા તૈયાર છો. તો કે બેટા તારા એક પતિનું મૃત્યુ થવા દે
અને સૂર્યને ઉગવા દે બેટા. સૂર્ય ન ઉગે તો શું થાય? તો કે કાંઈ વાંધો નહીં, કે હું સૂર્યને મારા પતિનું મૃત્યુ તો થવા દઉં, પણ કે મારું સતી તત્વમાં નામ આવવું જોઈએ. તો કે કાંઈ વાંધો નહીં, તારું સતી તત્વમાં નામ આવશે એમ. તો જો સૂર્ય ઉગ્યો, એના પતિનું મૃત્યુ થયું ને સૂર્ય ઉગ્યો, જમરાજા લઈ ગયા. અને જો આ પતિની બેની કેટલી મહાનતા છે એમ, સતીની મહાનતા કેટલી છે એમ, કે પતિવ્રત્યાનો ધર્મ પાળવાનો. બેની માટે કોઈ મોટો મહાદેવ બીજો નથી. બેની માટે પોતાનો પતિ એ જ ભગવાન છે, પોતાનો પતિ એ જ પરમેશ્વર છે. જો અહીંયા હંસોયામાં ક્યાંય દેવ મંદિરે પૂંજવા નહોતા ગયા, અને પતિનું પૂજન કરીને તઈને નાના બાળક બનાવી દીધા ભગવાનને. તો આટલી જ બેની માટે આપણે પતિવ્રત્યા એ પતિ છે એ જ પરમેશ્વર છે, બીજો કોઈ મહાદેવ નથી. તો જો એવી જ રીતે આપણે દીકરીને 3 વસ્તુ શીખવાડવાની. જેની માએ દીકરીને 3 વસ્તુ શીખવાડી હોય ને, દીકરી કોઈ વસનમાં પાછી ન પડે. તો કે કઈ આવડવી જોઈએ એમ? તો કે પહેલાં તો રોટલો આવડવો જોઈએ, પુડલો અને લાપસી, આ 3 વસ્તુ આવડે ને તો દીકરી કોઈ વસનમાં પાછી ન પડે એમ. તો એવી રીતે આપણને આપણા ગુરુ મહારાજે 3 વસ્તુ આપી છે. તો કે કઈ આપી એમ? તો કે પહેલાં તો રેણી આપી છે એમ. 11 વસ્તુની રેણી આપણે પૂરેપૂરી પાળવી જોઈએ. રેણીમાં ક્યારેય સુખ ન થવું જોઈએ. દારૂ, ચોરી, જારી, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ 11 વસ્તુની રેણી આપણે પૂરેપૂરી પાળવી જોઈએ. તો આ સદગુરુ મહારાજનું વસન આપણે હૃદય ધાર્યું હોય ને તો પાળી શકીએ. તો લાગ્યા શબ્દના બાણ જેને પ્રેમે વિધાણા પાણ, ભજનમાં મસ્ત રે ના રે જેને લાગ્યા શબ્દના બાણ. જો આવા શબ્દના બાણ વાગી ગયા હોય ને એના પ્રાણ વિંધાઈ જાય. આમાં એમના ભક્તિ થાય એવું નથી. તો આપણે આ ગુરુ મહારાજ રેણી આપી છે ને એ આપણે પૂરેપૂરી પાળવાની છે. આ વસનમાં રહીને કરવાનું. આ ગુરુ મહારાજનું વસન હૃદય ધારશો ને તો જ થાય છે, નકર આ બધું થાય એવું નથી. અને બીજું એક નામની નિષ્ઠા કરી લેવાની, કે જ્યાં જોવો ત્યાં નામ ને નામ સિવાય શું ખાલી છે? ના છોની અણી મેં કેટલી જગ્યા નામ વિનાની નથી ખાલી એમ. તો આપણે નામ જ કાશી, નામ જ મથુરા, નામ જ ગંગા. જો આ 3 વસન મન સંગા થઈ જાય તો આપણે ઘરે બેઠા કસરતમાં ગંગા. તો આ ગુરુનો દેશ છે, આ માન સરોવર છે. આ માન સરોવરમાં કોણ બેઠું હોય? પૂરા હંસ હોય એ બેઠા હોય. તો હંસલાને મોતીડાનો જ સારો જોવે, બીજી વાતમાં હંસ ન આવે. આવા હંસલાને જોઈએ રૂડા, મોતીડાનો સારો એ જીયલા બગલા ડોળે કાદો ને ગારો એ માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો નો કરીએ રે એવા નર રે નુગરાની હારે નેડલો નો કરીએ રે એવા હાસા ખોટા બોલીને આવે મંદિરે એ જી તો ખાલા રે બજારોમાં બાલે એ માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો નો કરીએ રે એ માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો નો કરીએ રે. જો આવા હાસા ખોટાની હારી નેડલો ન કરીએ. આવા હાસા સંતો મળે તો એને હારી રાહુ રેડીએ. અને આ ભજનમાં ભરપૂર થયા હોય ને તો ભરત મહારાજને કારણે 12 વાગ્યા સુધી મહેનત કરે અમારી, કે બેનું સત્સંગ શીખો, કાંઈક શીખો, કાંઈક ગુરુ મહારાજનું નામ લ્યો, આવું કાંઈક કરો એમ. આ ભરત મહારાજને, રાઘવ મહારાજને જીવ જગાડ્યા હોય ને તો અમને એની જગાડ્યા શામાંથી એમ. આવું કાંઈ ભજન કરવું એમ નાની માની વાત નથી. અહીંયા બેસીએ ને ત્યાં સાથી થડ થાય છે. હો બોલવું કાંઈ ગયેલું નથી. જય ગુરુ સતગુરુ મહારાજની જય.